જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આખું ઘર તૈયાર થઈ ગયું છે. 2 જણાના અહીંયા સોસાયટીની વાડીમાં જવાનું છે. 4 જણા જાય છે સંગીત સંધ્યામાં. વરાજા થઈ ગયા છે ત્યાર. તારે આને માથું બાથું નથી તોડવાનું? નહીં, માથું નથી વળવું. હા બોલ. ઓલા ભાઈ મારો વરાજો ધીમે ધીમે રેડી થતો જાય છે. હાલ તારી વાટો ઉભા હો. બા કાલ ફટાણું કાલ બાએ ગીત ગાયું પીઠવડી વાળા અહીંયા. હા. તો એ કે પરેશભાઈ કહેશો ને એની રીલ અમે બધી જોઈ છે. તો એમાં આખું ગીત તમે ગાય અને મને મોકલજો કે અમે એમાંથી ઉતારેલી મૂકી. કોણે? રીલ જોવે છે બધી આપણી. તમારે બધી રીલો મેં જોઈશ. એટલે તમે ગીત આખું ગાજો અને મૂકજો. પરેશભાઈ કહેશો મૂકે ઈ. સારું મેક્સિમમ કીધું. તમારા વરાજાને હવે ધીમે ધીમે કમ્પ્લીટ રેડી થતો આવે છે. દુકાન બુકા બંધ થઈ ગયો ને? આવ રેડી થઈ ગયું. હા. ઋત્વિક રોશન બીડો લાગો. ચશ્મા બસમાં એમાં તો પહેલે ને લે વચ્ચે ઉપર એટલે જ વાળ નથી કપાવતો. હે? એટલે જ વાળ નથી કપાવતો. ઋતિક રોશન આય. હા. રામ ને લક્ષ્મણ. હા. આ લક્ષ્મણ જેવું બોલ. કામ કરે બોલો છે. ગોવિંદો. રામ ક્યાં ગયો? રામને બોલાવો. હે રામ રામ આયા રે રામ. દેવા રામૈયા રામ બે ભાઈ સડ્યા શિકાર રે રામૈયા રામ રામને લાગી તરસડી રામૈયા રામ લક્ષ્મણ વીર પાણી ડાપાવ રે રામૈયા રામ ઘોડે સડી જોઈ રહ્યા રામૈયા રામ ક્યાં છે ભીમ તળાવ રે રામૈયા રામ કોરે ઘડે સીતા પાણી ભરે રામૈયા રામ પીને પુષ્કર બાર રે રામૈયા રામ જાઓ તમારા રામ લક્ષ્મણની જોડી તૈયાર થઈ ગઈ છે. જમવા હાલો. મજા આવે બેજો નો મજા આવે તો મજા જ આવે ને આપણને મજા શું કામ ન આવે કેમ? મારા વરાજાને ફોટોગ્રાફી ચાલુ કરી દીધી છે. કેવા આવે ફોટા? મસ્ત આવે. બોલો ભાઈ ક્યાં ગયો? ઉપર છે ક્રિશુ. ચશ્મા આપો બેને. હે ક્રિશુ ચશ્મા આપો. આમ જાય લાગો. તમારે બેને જ આવવાનું છે ઋતુની સાહેબની? हम दोनों एक बीजा के साथीदार हैं. એક દૂજે કે સાથે एक दूसरे के साथ. જોયું છે? તમારા ભરોસે છીએ અમે લોકો. કે તમારે આ જોયું છે કે ને મમ્મી સાથે હોય. મમ્મી સાથે છે પછી તો દુનિયા તમે ફરીને પાછા. તો તમે આગળ આગજો, અમે પાછળ આવી ગઈ. આમ તો તમારે કરતા મેં વધારે જોયું હોય ને કા અહીંયાથી બીજે જવાનું નથી જાવ કેન્સલ રાખ્યું સાહેબ ને ઋતુન બેન મોકલી દીધા ને એ 2 જગ્યાએ જઈને આવશે. હાલો તો બધા ગાડીમાં ગોઠવાઈ ગયા છે અને નીકળ્યા છે. એમાં શું છે કૃષ્ણ જેને ગોઠણ દુખતો હોય ને એને સાઈડમાં બેહવું પડે. અમારી મમ્મી એમ કે બેહવામાં ને ઉતરવામાં સારું પડે. કોને દુખે? કંચન બેન તમારે પાડોશી ને ભાઈઓ ઘરે રહે તો ખબર પડે ને કે આ આંટીઓને કેટલા પગ દુખે તો છે. જો હવે જવાનું છે રાજાધીરાજ ફાર્મમાં અને બધા રોડે ટ્રાફિક છે. લજામણીવાળા રોડેથી હાલવાનું હતું, ત્યાં ટ્રાફિક હતું. બ્રહ્માવાળા રોડે ટ્રાફિક છે એટલે ફરી ફરીને જઈએ છીએ. જો ટ્રાફિક ન નડે તો ટાઈમે પહોંચશું અને નકર થોડાક મોડા પહોંચશું. કંચનબેન ક્યાંથી આખો? તમે કયો ક્યાંથી આખો? ટ્રાફિક તો હોય હા, ત્યાં ટ્રાફિકમાં ફસાય ને તો મારો વાંક ન આવે. હવે કયો ક્યાંથી આખો? હરીશભાઈ સીધી લઈ લ્યો. હા. પંપા સિગ્નલ કેટલા આવે આવે? પણ ત્યાં ટ્રાફિક નહીં આવે ક્યાંય. પોલીસ હોય બધી એટલે નહીં આવે. તમે ફટાફટ નીકળી કરી લો. આપણે ત્યાંથી જ જાઉં છું એટલે ક્યાંય નહીં નડે. બોમ્બે કેટલી લો? આ સન્ડે છે મારા દીકરા સન્ડે હોય તો નહીં નડે. સન્ડે તું ઘરે હો આપણે સરસ લાગી જાય. બે સરિયાદ નાખો હાલો. ક્વોલિટી ખવડાવજો. નહીં કોકો પીવડાવો. રિટર્નમાં કોકો પીવરાઈ દેજો ને. આપણે ક્રિષ્ના કે ને ત્યાંથી આખી એ અહીંયા તો આંધ્ર જો ટ્રાફિક હશે ને અહીંયા નો જ હોય તો હવે ફરી ગયા, હવે ફરી ગયા. એમ નથી અહીંથી તો જવાનું પણ રોડ સૌથી સાઈડ ખરાબ નહીં. આપણે યમુના ચોકના બ્રિજથી જવાનું. કંચનબેન એમનો ચોકના ટ્રાફિક જ હશે તમ તારે વારો ક્રિષ્નાનો જ આવશે ના, પીવરાવાનો. તમારે નહીં આવે. હું તમારા રસ્તે યમુના ચોક પહોંચાડ દઉં, પછી તમારું. કાંઈ વાંધો નહીં તું તારા આપણે જ્યાં હાલે ને હાકો ને એમ કહો ને આજ તો પીવડાવી સન્ડે જાય. પીવડાવી દેશે એમાં તો આપણે પાછા જ નથી પડતા તું તારા આઈસ્ક્રીમ કોકો તારે જે છે. ચાલશે કાલ બધાને. હા, જો જોઈએ આગળ તો ટ્રાફિક. મને આદત છે એટલે જ કહું. તું નહીં પીધી? તું નહીં પીતી ના ના હું તોય પીવું. શીખ ખાઈ લેવી કા આજની તારીખના છે ને લગ્ન જ એટલા છે ને, ટ્રાફિક જો ગમે એ રોડે તમે જાઓ ને બચ્ચે ટ્રાફિક એટલું છે. છે ને જો કેટલું છે હવે 3 રોડ તો આમથી આમ ફેર્યા છે ઈ. હવે ટાઈમે પહોંચી કે ન અમારે પહોંચી જાય. ધણીને ફાયદો છે જે પીવડાવે ઈ, જે જીતે ઈ, જે આ એ તો પૂરું થઈ ગયું સરસ.
ના રે ધોની શરત વાળો ટ્રાફિક તો વહી ગયો આપણે બ્રિજ ઉપર નું જોવાનું હતું એમ તો અહીંયા પહોંચ્યો તો ઘણું ટ્રાફિક આવશે ટ્રાફિક તો આવવાનું જ છે આજ બધી ગમે ઈ પણ પાકીટ થોડું હળવું કરી નાખજો હા કોકો અડધી કલાક ટ્રાફિકમાં મેં કે નડાવ્યા તું નહીં બ્રિજ ઉતરી ગયા કે હા નીકળી ગયા બ્રિજ ઉતરી ગયા બધું એમ અમારા મામાએ આઈસ્ક્રીમ એમ નહીં અમારા મામાએ આઈસ્ક્રીમ રાખ્યો છે ત્યાં આઈસ્ક્રીમ ખાઈ લેજો બસ ખવડાવી લેવાનો છે આ 6 વાગે તો ઘરેથી 5:45 એ નીકળ્યા હતા અને 6:45 થયા છે હજી ટ્રાફિકમાં છે મોટા વરસ હતી હજી એન્થમ સર્કલે પહોંચ્યા નથી આ લગ્નનું હમણાં આજનું એટલું ટ્રાફિક છે 10-15 મિનિટ જો અહીંયા ઊભા છે હલતોય નથી મને બધા 7:30 પહોંચશું કઈ નહીં જમવા ટાઈમે પોગી જાવું ને ત્યાં 1.5 કલાકે રાજાધીરાજ આવ્યું છે હવે બધા 3 તાળીથી આપણે હવે બધા તાળી રાજાધીરાજ ને અને ટ્રાફિક ને મેન તો ઓલા ભાઈ જે સેવા આપતા હતા ને એનો તો ખાસ ખૂબ પહેલા તો એનો આભાર કરવાનો ધન્યવાદ હા કે અહીંયા ઊભા રહ્યા ત્યાં ટ્રાફિક હલચો નકર કોઈ વાત ન મહેમાન નો હતા થાય પણ મહેમાન આપણે ભેગા ઉતરી નથી તો મસ્ત એન્ટ્રી ને એવું છે જય સ્વામિનારાયણ મામી કેમ છે કઈ વાંધો નહીં બાયટૂન આવી ગયો છે હાલો જમવાની કેટલી વાર છે હાલો મનીષભાઈ મેનુ જોયું હા મેનુ જોયું કે નહીં મેનુ જોવાનું હમણાં આવી જાય એવું છે ટેબલ કેવો હા ટેબલ બુક થઈ ગયું છે તો હવે તું બરોબર ફોન ને ક્રિસ બે આવે પછી જાય સાહેબ લાઇટ ના ટાવર બાવર ને બધું મસ્ત લગાવ્યો છે સ્ટેજે ફર્સ્ટ ક્લાસ થી તૈયાર કરી દીધો છે હા મેનુ છે આમાંથી નક્કી કરવાનું છે સૂપ કયું લેવાનું ચાટ કયું છે સબ્જી કયું લેવાનું પછી જોઈએ આવશે સૂપ છે તમે પીધું કે નહીં અમે તો ચાલુ કર્યું છે અને ચાટ કયું મગાવવાનું છે દહીં પાલક પત્તા ચાટ છે એને મગાવવાનું પછી કિંગ પોટેટો નહીં ગ્રીન પેરેડાઇઝ પીઝા જ ખાઈએ ને બધાનું ડિનર પૂરું થઈ ગયું છે અને આઈસ્ક્રીમ મળ્યા છે દબાવ કયું છે નહીં જમવાની મજા આવી કેમ સૌથી વધારે કઈ આઈટમ ભાઈ હે પીઝા ટોપ તને બાલા પત્નીને કયા પ્રેમ ભરા નામથી બોલાવે છે અહીંયાથી કોઈ કહી શકે એવા તમને શૈલેષભાઈ તમે બધા કરતા ઓછું તમે ખાધું હે લગન સીઝનમાં ડાયટ ન કરો હમણાં ફાઇટ કરી લેવાય દબાઈ લેવાય પછી ડાયટ જ કરવું છે હા કેમ બહાર લાગી એટલી બધી ટ્રાફિક હતું ફૂલ 10 મિનિટ એકની જગ્યાએ ઉભા રહ્યા 10 મિનિટની ક્યાં કરે અમે તો અડધી કલાક પોણી કલાક એકની જગ્યાએ ચોકડી પર ફરીને ક્યાંથી આજે સર્કલ એન્કમ સર્કલ છે ને તમે કેમ આમ સીધા સીધા એન્કમ સર્કલ અમે આમ ફરીને ઓછું ટાઈમ બચે ઓલા પણ ટ્રાફિક હતું ટોલો લાવો છો પાણીપુરી વાળા એટલે એમ જેવું શબ્દ આપ્યો હતો પાણીપુરી નહીં પાણીપુરી સરસ નામ છે તમે પાણીપુરી ઓકે મને જણાવો આજના જનરેશનમાં ગુજરાતી પતિ એમના પત્નીને કયા પરિવારના નામથી બોલાવે છે સાચી બોલીને બોલાવો છો એમ બોલે મેડમ તમને કયા પરિવારના નામથી બોલાવે એટલે પાણીપુરી વાળો જવાબ એમના આપ્યો હવે મને ખબર પડી એટલે કઈ ખબર પડી વાહ 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 ખૂબ સરસ એકવાર જોરદાર તાળીઓ આની કે બેઠા પણ કે આપણે જોઈએ જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ને ત્યારે કૃષ્ણ ભગવાને જ્યારે અર્જુનને ઉપદેશ આપ્યો હતો અર્જુનજી જ્યારે મૂંઝાણા હતા ત્યારે
કૃષ્ણ ભગવાને જે ઉપદેશ આપ્યો એમાંથી ગીતાજી નીકળ્યા મને સાક્ષાત મળ્યા છે. વાહ 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 વાહ. તમને ખાલી નામ પૂછ્યો તો આગળ હિસ્ટ્રી નહોતી કરી. ગીતાજી સાથેનો તમારો લગ્ન જીવનનો એક્સપિરિયન્સ કેવો? અત્યારે તો ઠીક ઠીક લાગે છે. તો આની પહેલા કેવો હતો? આની પહેલા થોડો સારો હતો. અત્યારે ઠીક ઠીક લાગે. ચલો આપણે જઈએ આપણે ગીતા મેડમ. ગીતા મેડમ ક્યાં છે એનું એક્સપ્લેનેશન 2 મિનિટનું હતું. હા, મહાભારત ને બધું ઘણું બધું સરસ અમને એક્સપ્લેનેશન આપવા જોઈએ. હું આવીને તો મને એમ કીધું કે મારે કંઈક કહેવું છે 4 અલગ અલગ ભાષામાં. મારી ગીતાને મારે કંઈક કહેવું છે 4 અલગ અલગ ભાષામાં. તો મેં કીધું હું તમારી મદદ કરી શકું. પણ થોડી જગ્યાએ આપશો? ધ્યાનથી સાંભળજો. આવો તમારે કઈ નથી બોલવાનું પણ તમે આગળ તો આવો. એકવાર એમનો ફ્રેન્ડ હાથ પકડી લે છે. સર તમારી એમને હાથ પકડી લે. આ બાજુ હાથ આપો. સો સર કંઈ કહેવા જઈ રહ્યા છે અલગ અલગ ભાષામાં. થોડું ધ્યાનથી સાંભળજો. સર કહે છે અંગ્રેજી મેં કહેતે હૈ કે આઈ લવ યુ. ગુજરાતીમાં કહે હું પ્રેમ કરું છું. બંગાળી મેં કહેતે હૈ પાલો ભાસી. और पंजाबी में कहते हैं તરીકે अरे वाह. चार अलग अलग लैंग्वेज में બહુ જ સરસ સરે તમારી શાયરી સર એક બહુ સરસ શાયરી બોલવા માંગે છે. તો થોડા વાહ વાહ હો જાય. अर्ज किया है फूल जुदा है डाली से लेकिन खुशबू से नहीं. आम जुदा है दिल से लेकिन एक दूसरे मोहब्बत से नहीं. તમે બંને એકદમ પરફેક્ટ કપલ લાગી રહ્યા છો. એન્ડ ધીસ ઇઝ કોલ્ડ રબને બના દી જોડી. સો આપ સૌએ ખરેખર આ પરફોર્મન્સ માટે સ્ટેન્ડિંગ ઓવેશન તો જરૂરથી આપવું જોઈએ. તો બધાએ ઊભા થઈને એકવાર જોરદાર તાળીઓની સાથે આપણા કપલના આ પરફોર્મન્સને એપ્રિશિએટ કરવાનું છે. સો સોરી બટ આમાં આપણા ગ્રૂમ દુલ્હે રાજાનું પલડું થોડું ભારી છે એમના કેરિંગ નેચરના લીધે. બટ દેટ્સ લવલી, ખૂબ જ સરસ. અને સૌ પ્રથમ આપણે પરફોર્મન્સ તરફ આગળ વધીએ એ પ્રથમ હું સ્ટેજ પર ઇન્વાઇટ કરવા પણ ફોટામાં મોટો પ્રોબ્લેમ શું રહે ખબર? પેટ બહુ પેટ બહુ બારા રહે છે. હવે કાલથી સવારમાં ખાવાનું બંધ કરવાનું. ખાવાનું બંધ. ખાલી ખાવાનું બંધ કરે એમાં તમારે તો પૂરતો હતો બેટો ફિટ થવા. તમારા ઘરે આ તો દેવો પાછળ ઉભો રહ્યો ને તો ખબર ન પડે. ભગત થઈ ગયા ચાંદલો કર્યો હતો. એ ભાઈ અમે ચાંદ આપણે ક્યાં ગયા હતા? માંડવે માંડવે ગયા હતા એટલે ચાંદલો આપણે નથી કર્યો. ગોળદાદે ભૂલ કરી ગોળદાદે ચાંદલો કર્યો છે. કર્યો. ભૂલથી કરી દીધો છે. બાકી આપણો બતાવી લીધો છે. આપણો કોઈ વાંક આપણો નથી. કોઈ વાંક છે નહીં, આપણને કોઈ શોખ નથી. હવે રીલ બનાવશે. કે તમે શેરી વાળા વૈયા જો તમારે ગરબા લેવા રોકાવો દો. એ વાહન શેરીમાં છે, તમારી શેરીમાં થોડું છે. જો હવે ગરબામાંથી નીકળી ગયા છે અને જવાનું છે સોસાયટીમાં ફુલેકું છે. રમેશભાઈ ત્યાં આગળ ઓલે ફોન કર્યો 10 વાગે તો એ તો કાઢ્યું નહોતું. હા, ઉતાવળા કેટલા થતા ડોક્ટર સાહેબ? ગોલ્ડન સિટીમાંથી કાઢવાને એમ ગયા હતા. મોતીબા ફાંફા અહીંયા મજા આવે એવું હતું. જયસિંહ ગઢવી હતો કેમ બધા તને
હા વાંધો નહીં. જમવાનું કેવું લાગ્યું? સારું. હજી તો એ મોડેકથી પાછો ઓલા ઢોકળા હતા નાસ્તામાં. હા એ આપણે કીધું કા લોચો 11 વાગ્યા ચાલુ કરવાના હતા. ઢોકળા કે લોચો શું હતું? લોચો હા હા 11 વાગ્યા ચાલુ કરવાના હતા પણ હવે જઈ સોસાયટીમાં ફુલેકું છે તો ફુલેકામાં ઘડી હાજરી દઈ તો આવવાની છો જઈએ હાલ કરાવું કે શું ક્યાં? ફુલેકામાં? હા જઈએ. હાલો હવે જઈ ફુલેકામાં. જો હવે ફુલેકામાં તો ન ગયા કારણ કે એને તે જે લગભગ કલાક 1.5 કલાક થાય અહીંયા પહોંચતા. દવા પી લીધી? હા દવા પી લીધી. હા ના બોલે. ટીપા સ્પ્રે લગાડવાનું છે. જેમાં પહેલાં લેવાની હતી લઈને ગયા હતા હા એ તો પેલા લઈ લીધી. કાંઈ નહીં હવે ટીપા સ્પ્રે. તમારા સવાર સાંજ 2 ટાઈમ હમણાં તો દરરોજનું રૂટીન છે. પહેલાં દવા લેવાની અને પછી નાકમાં ના લેવાનું નાહ લીધી. હા જો નાહ લઈ લીધી નાકમાં ટીપા નાખવાના ને પછી સ્પ્રે નાખવાનો સવારે અને સાંજે 2 ટાઈમ. યાચે ન જાય. એ નાખે છે હું ના પકડી રાખીશ ના 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 તને નાક પકડી રાખો ખબર આગળ કેવું જાય છે ખબર પડે જાય. તો કાલનો દિન આવ્યા છે જાતે નાખતા શીખ કાલ બતાવવા જવાનું છે સવારમાં. ટીપા છે કે નહીં? હે તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. હવે તારા આવું છે ફુલેકામાં? ના. તો કાંઈ નહીં અમે જો આગળ અહીં નજીક પહોંચે ને તો આટો મારી આવી અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ છીએ. તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.